નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય છે ગણિત ગણિત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું, જેમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ વિશેનો આપણે ખ્યાલ મેળવીશું. તો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સવાલ. તો અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં પ્રકરણ 2 છે પ્રતિવિધાન સાચું બંને રીતે ખાલી જગ્યા પૂરો. તો એ 2/3 ગુણ્યા 3 હશે, એટલે ઉપર નીચે 3ને ઉડાડી શકાય, એટલે 2 એકા કેટલા થશે? 2. એવી રીતે નંબર 2માં 2 પંચમાંશ ગુણ્યા 10, એટલે 5ના ઘડિયામાં 10 આવે છે. 5 દુ 10, એટલે અહીંયા થશે 2 દુ 2 ગુણ્યા 2 બરાબર થશે 4. એવી રીતે 3 નંબર જોઈએ તો 2 પૂર્ણાંક 1/3, એટલે કે મિત્રો અહીંયા 2 તરી 6, 6 ને 1 થશે 7, એટલે કે 7/3 થશે ગુણ્યા 6, એટલે કે 3 દુ 6 અને 7 ગુણ્યા 2 બરાબર થશે 14. હવે એ રીતે 4 નંબરનો જવાબ મેળવીએ તો 4 ગુણ્યા 1 પણ 1/3, એટલે કે 4 ગુણ્યા 1 દુ 2 એકા 2, 2 ને 1 થશે 3, તો 3/2, 2 દુ 4 અને 2 તરી 6, અહીંયા જવાબ આવશે 6. એવી રીતે 6 પંચમાંશનો 1/3 ભાગ, એટલે 6 પંચમાંશ ગુણ્યા 1/3, એટલે 3 દુ 6 થશે, 2 એકા 2 ભાગ્યા 5, એટલે અહીંયા 2 પંચમાંશ થશે. એવી રીતે 10/1/3, એટલે કે 10 ગુણ્યા 2 ભાગ્યા 1. આ ભાગાકારમાં છે, આપણે ગુણાકારમાં લખીશું એટલે ઊંધું થઈ જશે. તો 2 ઉપર જશે, 1 નીચે આવશે, એટલે 10 દુ થશે 20, 20/1 કરીશું એટલે કેટલો જવાબ આવશે? 20. તો મિત્રો આમાં આવશે 20. હવે 3/4, અહીંયા ભાગાકારનો ગુણાકાર કરીએ તો 2 ઉપર જશે, 3 નીચે આવશે, 3 3 ઉડી ગયા, 2 દુ 4, ઉપર કંઈ નથી એટલે 1 આવશે, નીચે કેટલા આવશે? 2. તો અહીંયા જવાબ આવશે 1/2. 4 પૂર્ણાંક 1/7નો વ્યસ્ત, એટલે 4 × 28, 28 ને 1 થશે 29, તો 29/7. એનો વ્યસ્ત શું થશે? વ્યસ્ત એટલે ઉલટું, એટલે 7 ઉપર જશે, 29 નીચે આવશે, એટલે 7/29. અહીંયા 2 તરી 6, 6 ને 1 થશે 7, એટલે કે 7/3. અહીંયા ભાગાકારનો ગુણાકાર થશે એટલે 7 નીચે જશે, 7 7 ઉડી જશે, એટલે 1/3 જવાબ આવશે. એવી રીતે અહીંયા 1 એકા 1 અને 3 દુ 6. હવે આને જોઈએ તો 0.2, તો 2/10 ગુણ્યા 3/10, 2 તરી 6, 10 દાન થશે 100, એટલે અહીંયા પોઈન્ટ કાપીએ તો 1 અને 2 પોઈન્ટ કપાય છે, એટલે અહીંયા આગળ શૂન્ય મૂકવી પડે, પછી શૂન્ય આવશે, એટલે 0.06 થશે. એવી રીતે 2.97 છે, એટલે 297/100 લખાય છે. પોઈન્ટ 2 કાઢવા માટે સીધમાં આપણે 100 લખ્યા. અહીંયા 1000 છે, 2 મહિના ઉડી જશે, એટલે 297 અને 1 શૂન્ય લાગશે. એવી રીતે 2.7 છે, એટલે કે 27/10 ગુણ્યા અહીંયા 100 છે, એટલે કે 1/100, ઉલટું થઈ જશે. તો 27 એકા 27, 27/1000, એટલે કે 0.027. અહીંયા 3 પોઈન્ટ કપાય છે, 1 2 અને 3, એટલે અહીંયા શૂન્ય મૂકી છે અને પછી પોઈન્ટ આવશે, એટલે કે 0.027. એવી રીતે 0.24/0.4. તો મિત્રો આ પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 100 લખીશું. એવી રીતે અહીંયા 1 પોઈન્ટ કાઢવા માટે ઉપર 10 લખીશું, 10 દાન થશે 100, તો ઉપર 21 છે, અને અહીંયા નીચે 4 6 24 ઉડશે, એટલે ઉપર 6 અને નીચે આવશે 10, 6/10 એટલે 0.6. આનો જવાબ આવશે 0.6. એવી રીતે 0.2 ગુણ્યા 0.2, એટલે 2/10 ગુણ્યા 2/10, એટલે 2 દુ થશે 4, 10 દાન 100, એટલે 0.04. આનો જવાબ આવશે 0.04. તો મિત્રો આ રીતે આપણે 1 થી 15 દાખલાઓનું સોલ્યુશન મેળવીએ.
1 થી 15 દાખલાનું સોલ્યુશન મેળવ્યું તે તમે જોઈ શકો છો. બીજા નંબરના દાખલાનું સોલ્યુશન મેળવીએ. બીજા નંબરના દાખલાનું સોલ્યુશન મેળવીએ તો કૌંસમાં આવેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પહેલું છે 3/5 ગુણ્યા 5 તૃતીયાંશ. તો મિત્રો અહીંયા 5 ઉડી જશે, 3 ઉડી જશે એટલે જવાબ આવશે 1. એવી રીતે 7 તૃતીયાંશ ગુણ્યા 4 છે તો અહીંયા 2 2 4. હવે શું થશે? 7 દુકેલા થશે 14 એટલે કે 7 ગુણ્યા 2 બરાબર થશે 14. અહીંયા 6 ગુણ્યા 5 તૃતીયાંશ એટલે કે 3 દુ 6 થશે, 2 ગુણ્યા 5 એટલે 2 પંચું થશે 10. એવી રીતે અહીંયા 3 ચોક 12, 12 ને 1 13 ચતુર્થાંશ ગુણ્યા 3 ચોક 12 ને 13 13 ચતુર્થાંશ ગુણ્યા 2/13. અહીંયા 13 ઉડી જશે, 2 દુ 4, ઉપર કંઈ નથી એટલે 1 આવશે, નીચે આવશે 2 એટલે અહીંયા આવશે 1 તૃતીયાંશ. હવે 1 તૃતીયાંશ 2 કા 2, 2 ને 1 થશે 3, 3/2 નો 1 તૃતીયાંશ ભાગ એટલે કે 3 ઉડી જશે, ઉપર 1 છે, નીચે કેટલા છે 2 એટલે અહીંયા પણ 1 તૃતીયાંશ આવશે. 12 અહીંયા ભાગાકારનો ગુણાકાર થશે એટલે 3 ઉપર જશે, 1 નીચે આવશે, 12 તારી 36 એટલે અહીંયા જવાબ આવશે 36. 2.3 ચતુર્થાંશને વ્યસ્ત ખાલી જગ્યા છે તો 2 ચોક 8. 2.3 ચતુર્થાંશને વ્યસ્ત ખાલી જગ્યા છે તો 2 ચોક 8, 8 થી 9 10 ને 11, 11 ચતુર્થાંશ તો એનો વ્યસ્ત આવે છે 4 11 વ્યસ્ત એટલે ઉલટું થશે. અહીંયા મિત્રો 4 4 9 ઉડી જશે એટલે જવાબ આવશે 1. 24ના 1 તૃતીયાંશ એટલે 24 ગુણ્યા 1 તૃતીયાંશ એટલે 3 8 24 થશે, 8 1 8 એટલે અહીંયા જવાબ આવશે 8. 2 11ને આપણે કેટલા વડે ભાગીએ તો 1 આવે છે તો 2 11 કેમ કે 2 11 આ ભાગાકારનો ગુણાકાર કરીએ તો 11 ઉપર જશે, 2 નીચે આવશે, 11 ઉડી જાય, 2 ઉડી જાય એટલે 1 આવે છે એટલે કે અહીંયા 2 11 લખવા પડશે. અહીંયા 3 3 ઉપર નીચે 4 4 ઉડી જશે એટલે જવાબ આવશે 1. અહીંયા 4 5 ગુણ્યા 4 ચોકું ચોકું થશે 16 5 25 3.9 ગુણ્યા 10 એટલે 359/10 ગુણ્યા 10 10 ઉડી જશે એટલે 359 આવશે. એવી રીતે 2.8/2.7 એટલે કે 28/7. મિત્રો અહીંયા પોઈન્ટ સરખા જ છે, એક પોઈન્ટ એટલે ઉડી જશે, 7 ચોક 28 એટલે થશે 4. એવી રીતે 0.2 એટલે 2/10 ગુણ્યા 0.03 એટલે કે 3/100 એટલે 3 દુ 6 થશે, 100 1000. અહીંયા 3 પોઈન્ટ કાપીશું એટલે 0.006 આવશે. 0.006 તો જવાબ આપણે ટીક કરીએ તો પહેલાંનો જવાબ 1 હતો, બીજા નંબરમાં 14 હતું, ત્રીજા નંબરમાં 10, પછી ચોથા નંબરમાં 1 તૃતીયાંશ, પાંચમા નંબરની વાત કરીએ તો એ પણ 1 તૃતીયાંશ, છઠ્ઠામાં 36, પછી 7 નંબરની વાત કરીએ તો 4 11, 8 નંબરની વાત કરીએ તો 1, 9 નંબરની વાત કરીએ તો એમાં આવશે જવાબ 8, 10 નંબરમાં આવશે 2 11, અહીંયા આવશે 1, અહીંયા 16 25 છે જવાબ, અહીંયા 359 છે, અહીંયા છે 4 અને પછી છે 0.06. તો આ રીતે જવાબ મેળવી શકાય. હવે દાખલા નંબર 3 નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો અહીંયા 2 2 ઉડી જશે, 7 7 ઉડી જશે એટલે જવાબ આવશે 1 એટલે અહીંયા આવશે C. બીજાની વાત કરીએ તો 1 1 1 અને 9 દુ થશે 18 એટલે 1 18 એટલે અહીંયા જવાબ આવશે B. ત્રીજા નંબરની વાત કરીએ તો 4 દુ 8 અને 2 તરી થશે 6
તો મિત્રો અહીંયા આવશે 6 જવાબ, એટલે કે અહીંયા આવશે એ. અહીંયા 2 પણ 2/3 એટલે 2 તરી 6, 6 અને 2 થશે 8. તો 8/3 ગુણ્યા 1/3, એ ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં. તો અહીંયા ચોથા નંબરમાં જવાબ આવશે 8, 3 તરી 9 એટલે 8 9 એટલે કે અહીંયા જવાબ આવશે E. 4th નંબરની વાત કરીએ તો 8/1/2 એટલે કે 8 ગુણ્યા 2/1, 8 દુ 16, 16/1 એટલે 16 જવાબ આવશે. તો અહીંયા 5th નંબરમાં આવશે B. 3.2 વ્યસ્ત એટલે 3 × 15 અને 2 17. 17.5 વ્યસ્ત થશે 17 અંશ. તો અહીંયા 17 અંશ એટલે કે D આવશે જવાબ. અને પછી 1 × 7 = 7 ને 6 13, 13/7 ગુણ્યા ભાગાકારનું ગુણાકાર થશે, 7 ઉપર જશે 13, નીચે આવશે 7 7 13 નીકળી જાય એટલે જવાબ આવશે 1. અહીંયા C આવશે. અહીંયા પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 લખ્યા, અહીંયા પણ પોઈન્ટ કાઢવા માટે છેદમાં લખ્યા 10. તો 12 દુ 24/100 એટલે 0.24 એટલે અહીંયા જવાબ આવશે E. અહીંયા વાત કરીએ તો 8/3 ભાગ્યાનો ગુણાકાર કરીએ તો 1/3 થશે, 2 ચોક 8 એટલે થશે 4/3 એટલે અહીંયા જવાબ આવશે D. તો અહીંયા 9 નંબરમાં જવાબ આવશે D. 10 નંબરની વાત કરીએ તો અહીંયા પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 લખ્યા, આ 10 નીકળી જશે એટલે જવાબ આવશે 24. અહીંયા જવાબ આવશે B. એવી જ રીતે ચોથો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. તો મિત્રો અહીંયા 3 3 ઉડી જશે, 5 5 ઉડી જશે, 2 2 ઉડી જશે એટલે કે આ ખરું છે. પછી બીજા નંબરમાં છે કે 0નો કોઈ વ્યસ્ત નથી, તો આ ખરું છે. જો 2 અપૂર્ણાંકોનો ગુણાકાર 1 મળે તો તે 2 અપૂર્ણાંક પરસ્પર વ્યસ્ત છે, તો આ પણ વિધાન કેવું છે? ખરું છે. 4 નંબરની વાત કરીએ તો 1નો વ્યસ્ત નથી, તો આ ખોટું છે, કારણ કે 1નો વ્યસ્ત આવશે 1 એકાંશ. એટલે કે અહીંયા ચોથા નંબરનું જે વિધાન છે એ ખોટું છે. પછી 4ના માઉસનો વ્યસ્ત -4ના માઉસ. મિત્રો આ ખોટું છે, કેમ કે 4ના માઉસનો વ્યસ્ત આવશે 9/4 એટલે 5મા નંબરનું વિધાન કેવું છે? ખોટું. 18/3 એટલે 18/3 કરો તો 3 6 18 આપણને 6 મળશે, પણ અહીંયા 18 ગુણ્યા 1/3 લખ્યું છે એટલે આપણને કેવું છે? ખોટું છે. સોરી મિત્રો, અહીંયા 18/3 એટલે કે 18 ગુણ્યા આ 3 ઉપર છે એટલે હવે નીચે આવશે એટલે વિધાન ખરું છે. પછી 3/5 ગુણ્યા 0 = 1. તો અહીંયા 7 નંબરમાં 0 સાથે ગુણવામાં આવે એટલે શું થઈ જશે? 0 એટલે વિધાન ખોટું છે. તો 7 નંબરમાં આવશે ખોટું. પછી 8 નંબરની વાત કરીએ તો 4 × 20 ને 3 થશે 23. 23/5 વ્યસ્ત શું હશે? 23 અંશ. તો વિધાન કેવું છે? ખરું. એટલે 8 નંબરમાં આવશે ખરું. નીચેનામાં બરાબર ગ્રેટર દેન કે લેસ દેન સંકેત મૂકો. તો એ મિત્રો છે સરખા કરવાથી આપણે 3 ને 4 વડે ગુણ્યા, 4 ને 3 વડે ગુણ્યા તો 3 3, અહીંયા 4 4 તો 2 ચોક 8 થશે, 8 12 અંશ. અહીંયા 3 તરી 9 12 અંશ એટલે કે 8 12 અંશ અને 9 12 અંશ. તો અહીંયા 9 12 અંશ કેવા છે? મોટા છે. 4 દુ 8, 3 તરી 9 અહીંયા ગ્રેટર દેન આવશે. 20 અહીંયા 2 ગુણીએ એટલે 5 દુ થશે 10, 6 દુ થશે 12 એટલે કે 10 12 અંશ અને 7 12 અંશ. તો 10 12 અંશ કેવા છે? મોટા છે એટલે ગ્રેટર દેન આવશે. અહીંયા લેસ દેન આવશે. અહીંયા ગ્રેટર દેન. અહીંયા 12 × 5 = 60 અને 15 ચોક 60. 8 × 5 થશે 40. અહીંયા 10 ચોક થશે 40.
એટલે કે મિત્રો આ બંને કેવા છે? સરખા છે, એટલે અહીંયા બરાબરનું નિશાન આવશે. એવી જ રીતે 4 નંબરની વાત કરીએ તો અહીંયા આ બંને કેવા છે? સરખા છે. 1.5, 1.50 और 1.5 બધી રકમો કેવી છે? સરખી છે. એવી રીતે 5 નંબરની વાત કરીએ તો 3.07 અને 3.007. તો અહીંયા છેદમાં 100 આવશે, અહીંયા છેદમાં આવશે 1000. તો અહીંયા 1000 આંકડા માટે અહીંયા 00 ઉમેરીશું એટલે 3070 થશે ને આજે 3007. એટલે આ સંખ્યા કેવી છે? મોટી છે. અહીંયા છે 12.005, અહીંયા છે 12.012. એટલે અહીંયા 1, 2 અને 3, 1, 2 અને 3. એવી રીતે અહીંયા 2 પોઈન્ટ કાપવા માટે છેદમાં 100 લખીશું. એક મીંડું ઉમેરીશું, ઉપર એક મીંડું બનાવે છે. 12050 ને 12005 થાય. એટલે કે આ સંખ્યા કેવી છે? મોટી છે. 6 નંબરનું છે કે 3/4 ને 1/3 ભાગ, એટલે કે 3/4 ગુણ્યા 1/3. 3 એકા 3, 4 દુ 8, એટલે થશે 3/8. અહીંયા જે 5/8નો 3/3 ભાગ, એટલે 3 દુ 6, 2 ગુણ્યા 2, 2 દુ 6 છે 4, એટલે 5/4 મળશે. હવે મિત્રો મોટું કોણ છે? તો એ જાણવા માટે આપણે છેદ સરખા કરવા પડશે. ત્રણ 2 તરી 6, 2 એકા 2, 3 દુ 6. ત્યાં 3/6 કેવાય છે? મોટા છે. એટલે કે અહીંયા 1/3 પૈકી કેવાય છે? મોટા છે. અહીંયા નાનું કોણ છે? તો 3/4 અને 5/8 પૈકી નાનું કોણ છે? તો અહીંયા છેદ સરખા કરીએ તો અહીંયા 4 દુ 8, એટલે કે 2 વડે ગુણવું પડે. 3 દુ 6, 4 દુ 8 થશે. એટલે આ 6/8 છે અને 5/8 છે. એટલે આ નાની સંખ્યા હારીએ છે. એવી રીતે 8 નંબરનું જોઈએ તો 3/4 ગુણ્યા 12, 4 તરી 12, 3 ગુણ્યા 3 એટલે થશે 9. અહીંયા 5 તરી 15, એટલે 3 ગુણ્યા 3 એટલે થશે 9. અહીંયા 20 ગુણ્યા 10 દુ 20 ને 3 23, 23 ભાગ્યા 10, 10 દુ 20 ને 23 દુ થશે 46. એવી જ રીતે અહીંયા વાત કરીએ તો 3 5 થશે 15, 2 11 દુ 22, એટલે 5 ભાગ્યા 11. અહીંયા 3/4 ગુણ્યા 5 સપ્તમાંશ બરાબર 3 ગુણ્યા 5 ભાગ્યા 4 ગુણ્યા 7 થશે. હવે ઉડતું કોઈ નથી એટલે 3 5 15 અને 4 × 28 થશે. બીજા નંબરના દાખલામાં 5 5 25 અને 3 દુ 6, 3 તરી 9 ઉડી જશે એટલે ઉપર 2 છે, નીચે 5 ગુણ્યા 3 એટલે 2 ભાગ્યા 15 થશે. ત્રીજા 7મા નંબરના દાખલામાં 7 દુ 14 ને 7 5 35 ઉડશે. એવી જ રીતે 9 દુ 18 પણ ઉડી જાય છે એટલે ઉપર વચ્ચે 5, નીચે 2 ગુણ્યા 2 એટલે 5 ભાગ્યા 4 થશે. એના પછીના દાખલામાં 11 તરી 33 ને 34 ભાગ્યા 11 ગુણ્યા 17 એકા 17 ને 22 ભાગ્યા 17. હવે 17 દુ 34 થશે અને 11 દુ 22 થશે. 17 દુ 34, 11 દુ થશે 22, એટલે 2 ગુણ્યા 2 બરાબર થશે 4. હવે 9મા નંબરનો પ્રશ્ન છે ભાગાકાર કરો. તો એમાં પહેલા નંબરનો ભાગાકાર છે 16 ભાગ્યા 25 ગુણ્યા, હવે ઉલટ સુલટ થશે એટલે 35 ઉપર જશે અને 24 નીચે આવશે એટલે 8 દુ 16, 8 તરી 24. એવી રીતે 5 5 25 ને 5 × 35 ઉડશે.
તો 2 * 14 થશે અને પોચ તરી 15 એટલે કે 14/15 થશે। બીજા નંબરના દાખલાની વાત કરીએ તો 9/20 ગુણ્યા 25/18 થશે। પછી ઉડાડીશું 9 દુ 18, 5 ચોક 20 ને 5 5 25 એટલે ઉપર 5 અને નીચે 4 દુ 8 થશે। ત્રીજા નંબરના દાખલામાં 7/12 ગુણ્યા 9/14 થશે। આપણે ઉડાડીશું એટલે 7 દુ 14 થશે અને 3 તરી 9, 3 ચોક 12 એટલે કે ઉપર 3 નીચે 4 ગુણ્યા 2 એટલે 3/8 થશે। અને ચોથા નંબરના દાખલામાં 15/11 ગુણ્યા 33/20 થશે। આપણે ઉડાડીશું એટલે 5 તરી 15, 5 ચોક 20 અને 11 તરી 33 એટલે કે ઉપર વચ્ચે 3 ગુણ્યા 3, નીચે વચ્ચે 4। 9ને આપણે 4 ભાગીશું એટલે 4 દુ 8 ને 9 એટલે 1 વચ્ચે એટલે 2.1/4 જવાબ મળશે મિત્રો। હવે જોઈશું તો અહીંયા પાંચમા નંબરનો દાખલો છે 1.7 અષ્ટમાંશ ભાગ્યા 1.9 16 એટલે કે મિત્રો 1 ગુણ્યા 8 એટલે 8 * 8, 8 ને 7 થશે 15 એટલે 15 અષ્ટમાંશ ભાગ્યા 8 * 8, 8 ને 7 15, 15 અષ્ટમાંશ 16 * 16, 16 ને 9 થશે 25, 25 16 થશે। હવે આપણે ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે 16 નીચે છે ઉપર જશે અને 25 નીચે આવશે। 8 દુ 16, 5 5 25, 5 તરી 15 એટલે 3 દુ થશે 6, 6/5। હવે આપણે 6/5 કરીશું એટલે 5 * 1 = 5, 6માંથી 5 જશે એટલે 1.1 જવાબ મળશે। 5 * 35 ને 4 થશે 39, 7 ગુણ્યા 28 ઉપર જશે અને 13 નીચે આવશે 13 તરી 39, 7 ચોક 28 એટલે 3 ગુણ્યા 4, 3 ચોક થશે 12, 16 દુ 32, 32 ને 10 42, 43 મળે અને 45, 45 16 ભાગાકારનો ગુણાકાર થશે 32 ઉપર જશે અને 27 નીચે આવશે। 16 દુ 32, 9 તરી 27, 9 × 5 = 45, 5 દુ થશે 10, 10/3 એટલે 3 તરી 9, 1 વધ્યો તો 3.1/3। 7 * 7, 7 ને 5 થશે 12, 12/7 ભાગ્યા 14 * 14, 14 ને થશે 15, 15/14। હવે 12/7 ગુણ્યા 14/15, 7 દુ 14, 3 × 5 = 15, 3 ચોક 12, 4 દુ 8, 8/5, 5 * 5 = 6, 7, 8, 3 1.35 એટલે આનો જવાબ આવશે 1.35। હવે જે આ મિત્રો બધા જે દાખલા છે 1 થી 9 દાખલા એમનું સોલ્યુશન આપણે બ્લેકબોર્ડ ઉપર કરીશું। તો એ 10મા નંબરનો દાખલો છે ગુણાકાર લખો। એમાં પહેલા નંબરમાં છે 3.71 ગુણ્યા 10। મિત્રો અહીંયા 2 પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 100 લખીશું ગુણ્યા 10 એટલે 0 0 ઉડી જશે 371/10 એટલે અહીંયા 1 પોઈન્ટ કપાશે એટલે 37.1 આવશે। તો પહેલાનો જવાબ આવશે 37.1। બીજા નંબરનો છે 2.9 ગુણ્યા 10 એટલે 1 પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 10 લખીશું 10 ગુણ્યા 10 નીકળી જશે એટલે જવાબ આવશે 29। 5.369 ગુણ્યા 100 અહીંયા પોઈન્ટ પછી 3 અંક છે એટલે કે 3 અંક કાઢવા માટે આપણે છેદમાં લખીશું 1000 અહીંયા ગુણ્યા 100 છે 2 મીંડા અને અહીંયા 2 મીંડા નીકળી જશે
એટલે 5369 ભાગ્યા 10, અહીંયા 1 પોઈન્ટ કપાશે એટલે 536.9 જવાબ મળશે. 12.85 ગુણ્યા 100 એટલે કે અહીંયા 2 પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં લખીશું 100. અહીંયા પણ 100 છે, 100 શું થશે, નીકળી જશે એટલે 1285 જવાબ આવશે. 0.3 ગુણ્યા 10, અહીંયા પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 10 લખીશું એટલે 10 નીકળી જશે એટલે જવાબ આવશે 3. એવી રીતે છઠ્ઠા નંબરની વાત કરીએ તો 0.7 ગુણ્યા 100, તો મિત્રો અહીંયા 1 પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 લખીશું. 10 દાન 100, 7 દાન થશે 70. અહીંયા સાતમા નંબરમાં છે 0.02. 5 નંબર ગણે ને હવે 6 નંબર. તો છઠ્ઠા નંબર દાખલો છે 0.7 ગુણ્યા 100. અહીંયા પોઈન્ટ ગણવા મળે છેદમાં 10 લખીશું. 10 દાન 100, 7 દાન 70. અહીંયા 0.02 ગુણ્યા 100 એટલે કે પોઈન્ટ પછી 2 અંક છે એટલે અહીંયા છેદમાં 100 લખાશે. સાતમા નંબરમાં 0.02 ગુણ્યા 100 એટલે અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે એટલે છેદમાં 100 લખાશે. 100 નીકળી જશે એટલે જવાબ આવશે 2. જીરો 0.04 ગુણ્યા 1000, તો મિત્રો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે એટલે છેદમાં 100 લખાશે. 2 મીંડા નીકળી ગયા, 4 દાન થશે 40. એક 1.3 ગુણ્યા 100 એટલે કે 13 ભાગ્યા 10 ગુણ્યા 100. 10 દાન 100, 13 ગુણ્યા 10 એટલે થશે 130. 0.6 ભાગ્યા 10 એટલે કે 6 ભાગ્યા 10 ભાગાકારનો ગુણાકાર કરીએ એટલે આ છેદમાં જશે એટલે 6 એકા 6, 10 દાન 100 એટલે અહીંયા આપણે 2 પોઈન્ટ કાપીશું એટલે 0.06 જવાબ મળશે. તેવી જ રીતે બીજા નંબરનો દાખલો તો 1.2 ભાગ્યા 100 એટલે 12 ભાગ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 100. 12 એકા 12, 100 દાન 1000. અહીંયા 1000 છે એટલે 2 પોઈન્ટ કાપીશ, 3 પોઈન્ટ કાપીશું એટલે થશે 0.012. 0.4 ભાગ્યા 100 એટલે કે 4 ભાગ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 100 એટલે કે 4 ભાગ્યા 1000. 100 દાન 1000. હવે છેદમાં 1000 છે એટલે 4 પોઈન્ટ કપાશે. 1, 2, 3 પોઈન્ટ કપાશે એટલે 0.004. બસો 3 ભાગ્યા 1000 થશે. 1000 એટલે અહીંયા 3 પોઈન્ટ કપાશે એટલે 0.203. તો મિત્રો અહીંયા જવાબ આવે છે 0.203. પાંચમા નંબર છે 6.31 ભાગ્યા 100 એટલે કે 631 ભાગ્યા 100 ગુણ્યા 1 ભાગ્યા 100 એટલે મિત્રો અહીંયા 10,000 થશે. તો 631 ભાગ્યા 10,000 અહીંયા 10,000 એટલે કેટલા પોઈન્ટ કપાય 4 પોઈન્ટ એટલે 0.0631.
31.04 ભાગ્યા 10 એટલે કે 31.04 ભાગ્યા 100 ગુણ્યા 1 ભાગ્યા 10 એટલે 31.04 ભાગ્યા 1000 એટલે અહીંયા પોઈન્ટ આવી ગયો એટલે 3.104 થશે. સાતમા નંબરમાં છે 7 ભાગ્યા 1000 એટલે મિત્રો અહીંયા 1000 એટલે 3 પોઈન્ટ કવાશે, 0.07 જવાબ આવશે. 8 નંબરની વાત કરીએ તો 13 ભાગ્યા 1000 એટલે અહીંયા પણ 3 પોઈન્ટ કપાશે એટલે 0.013. અને 9 નંબરની વાત કરીએ તો 8.34 ભાગ્યા 10 એટલે પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 100 લખીશું ગુણ્યા 10 એટલે કે 834 ભાગ્યા થશે 1000 એટલે અહીંયા 3 પોઈન્ટ કપાશે એટલે 0.834 જવાબ મળશે. 12મા નંબરમાં જે ગુણાકાર કરો 0.3 ગુણ્યા 0.2 0.3 એટલે 3 ભાગ્યા 10 લખાશે ગુણ્યા 0.2 એટલે 2 ભાગ્યા 10. તો મિત્રો અહીંયા 3 દુ થશે 6 10 દાન થશે 100. હવે અહીંયા 2 પોઈન્ટ કાપીશું એટલે થશે 0.06. એવી રીતે અહીંયા જોઈએ તો 7 ભાગ્યા 10 લખાશે, અહીંયા 4 ભાગ્યા 10 લખાશે કેમ કે અહીંયા પોઈન્ટ પછી એક અંક છે. તો 7 ચોક થશે 28, 10 દાન થશે 100, 2 પોઈન્ટ કાપીશું એટલે થશે 0.28. ત્રીજા નંબરની વાત કરીએ તો અહીંયા પણ છેદમાં 10 આવશે, અહીંયા પણ છેદમાં 10 આવશે. 13 ગુણ્યા 12 13 ગુણ્યા 12 કરીશું એટલે થશે 156 ભાગ્યા 10 દાન 100 એટલે 2 પોઈન્ટ કાપીશું એટલે 1.56 થશે. ચોથા નંબરની વાત કરીએ તો અહીંયા 23 ભાગ્યા 100 ગુણ્યા 3 ભાગ્યા 10 23 તરી થશે 69 ભાગ્યા 1000. અહીંયા 1000 એટલે 3 પોઈન્ટ કાપીશું એટલે 0.069 થશે. એવી રીતે 5 નંબરમાં જોઈએ તો 15 ભાગ્યા 100 ગુણ્યા 9 ભાગ્યા 10 15 9 થશે 135 ભાગ્યા 1000. અહીંયા 1000 એટલે 3 પોઈન્ટ કપાશે એટલે 0.135. 1 2 3 1 2 3 અહીંયા 25 ભાગ્યા 10 ગુણ્યા 7 ભાગ્યા 100 થશે. 25 175, 100 દાન થશે 1000. અહીંયા પણ 3 પોઈન્ટ કપાશે એટલે 0.175 જવાબ આવશે. એવી રીતે અહીંયા પણ છેદમાં 10 આવશે, અહીંયા છેદમાં 100 આવશે. 22 ગુણ્યા 12 કરીશું એટલે થશે 264 ભાગ્યા 1000. 264 ને આપણે 1000 ભાગીશું એટલે થશે 0.264. અહીંયા 0.264 આવશે. એ 39 ભાગ્યા 10 ગુણ્યા 17 ભાગ્યા 100 થશે. અહીંયા 2 પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં 100 લખ્યા, અહીંયા 10 1 પોઈન્ટ કાઢવા માટે છેદમાં 10 લખ્યા. 39 ગુણ્યા 17 કરીશું એટલે 663 મળશે. 663 ભાગ્યા 1000 એટલે થશે 0.663. તેના નંબરમાં ભાગાકાર કરો 0.8 ભાગ્યા 6 તો અહીંયા 8 ભાગ્યા 10 ગુણ્યા 8 અહીંયા 4 છેદમાં જશે 4 દુ 8 તો 2 ભાગ્યા 10 2 ભાગ્યા 10 એટલે 0.2. બીજા નંબરની વાત કરીએ તો અહીંયા 136 ભાગ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 17.
તો અહીંયા થશે 17 × 8 136 એટલે 8/10. 8/10 એટલે 0.8. એવી રીતે અહીંયા 28/10 ગુણ્યા ભાગ્યાનું ભાગ્યા રાખીએ છીએ 7/10. હવે આપણે એને ઉલટું કરીએ તો 28/10 ગુણ્યા 10/7. 10 10 નીકળી જશે, 7 ચોક 28 એટલે અહીંયા જવાબ આવશે 4. એવી જ રીતે અહીંયા 32/10 ભાગ્યા 8/100. 32/10 ગુણ્યા 100/8. 10 દાન 100, 8 ચોક 32, 4 દાન 40. અહીંયા 0.25 એટલે 25/100 લખાશે ગુણ્યા ભાગ્યા 5/10. હવે 25/100 ગુણ્યા 10/5. 10 દાન 100, 5 5 25, 5/10 એટલે 0.5 મળશે. એ રીતે અહીંયા 24/10 ભાગ્યા 12/10. હવે ભાગાકારનો ગુણાકાર થશે એટલે 10 ઉપર જશે, 12 નીચે આવશે, 10 10 ઉડી જશે, 12 × 2 = 24 એટલે જવાબ આવશે 2. એવી રીતે 56/100 ભાગ્યા 8/100 એટલે 56/100 ગુણ્યા 100/8. 100 ઉડી જશે, 8 × 56 એટલે અહીંયા જવાબ આવશે 7. એવી જ રીતે અહીંયા 6/100 ભાગ્યા 2/100 એટલે 6/100 ગુણ્યા 100/2. 100 નીકળી જશે, 2 × 6 એટલે અહીંયા જવાબ આવશે 3. તો હવે દાખલા નંબર 14 જોઈશું. સુષ્મા 1 કલાકમાં એક પુસ્તકનો 2/15 ભાગ વાંચે છે, તો 2.1 કલાકમાં પુસ્તકનો કેટલો ભાગ વાંચે? તો મિત્રો અહીંયા 1 કલાક બરાબર 2 પંચમાં હોય. એક કલાક બરાબર 2/15 ભાગ માટે 2.1 કલાક બરાબર કેટલો ભાગ? તો અહીંયા થશે 2 × 4 ને 5, તો 5/3 ગુણ્યા 2/15 ગુણ્યા અહીંયા 1 છે. તો અહીંયા 2 2 ઉડી જશે, 5 × 15, ઉપર કંઈ નથી એટલે 1 આવશે, નીચે આવશે 3. તો 1/3 ભાગ વાંચશે. બીજા નંબરનો દાખલો જોઈએ. તો મીરાએ તેના બગીચામાં 5 છોડ રોપ્યા છે, તેને પાછળના 2 છોડ વચ્ચે 3.5 મીટર અંતર રાખ્યું છે, તો પહેલા અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું? તો મિત્રો અહીંયા 1 2 3 4 અને 5 છોડ રોપ્યા છે. 2 છોડ વચ્ચે 3.5 મીટર અંતર રાખ્યું છે, તો 3.5 મીટર, 3.5 મીટર, 3.5 મીટર અને 3.5 મીટર. કેટલા વખત છે? 1 2 3 4 વખત થશે. તો અહીંયા 3.5 વત્તા 3.5 વત્તા 3.5 વત્તા 3.5 એટલે 3 ચોક 12 એટલે 12 ને આપણે 5 ભાગીશું એટલે 5 દુ 10, 2 વધ્યા એટલે 2.2 મીટર અંતર હશે. હવે 16મા નંબરમાં જોઈએ તો એક કાર 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 15 કિલોમીટર અંતર કાપે છે, તો 5 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલા કિલોમીટર અંતર કાપશે? તો 1 લીટર બરાબર 15 કિલોમીટર માટે 5.1 લીટર બરાબર કેટલા કિલોમીટર? 5 5 25 ને 26, તો 26.5 ગુણ્યા 15 ગુણ્યા 1, 15 થશે અને 26 ગુણ્યા 3, 3 6 18 પડે, એકડો વધી ગઈ, 3 દુ 6 અને 1 7,
તો 78 કિલોમીટર આવશે। અહીંયા જાઓ। એક નિયમિત બહુકોણની પરિમિતિ 21 સેમી છે। જો દરેકની બાજુની લંબાઈ 3.5 સેમી છે તો બહુકોણની કેટલી બાજુઓ છે? પરિમિતિ 21 છે, તો અહીંયા 21 અને દરેક બાજુની લંબાઈ છે 3.5, તો 21 ભાગ્યા 35, અહીંયા પોઈન્ટ કાઢવા મળે છેદમાં આપણે 10 લખ્યા। હવે 7 પંચું 35, 7 તરી 21, અહીંયા 5 દુ 10, એટલે કે 3 દુ થશે 6, તો અહીંયા 6 બાજુઓ હશે। તો આપણે પરિમિતિની એની લંબાઈ વડે ભાગી નાખીશું એટલે બાજુઓ મળી જશે। એક કાર 4.8 લીટર પેટ્રોલમાં 86.4 કિલોમીટર અંતર કાપે છે, તો આ કાર 1 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો 4.8 લીટર બરાબર 86.4 કિલોમીટર માટે 1 લીટર બરાબર કેટલા? તો એ 86.4 ભાગ્યા 4.8 થશે। તો બંને જગ્યાએ સરખા પોઈન્ટ છે એટલે નીકળી જશે। તો 864 ભાગ્યા 48, હવે ભાગાકાર કરીએ, 48 દૂધ 96 થઈ જશે, એટલે 48 × 48, 49 અહીંયા 7 ને અહીંયા 16, એટલે 8 વચ્ચે, અહીંયા 3 વચ્ચે, 8 દુ 3 8 24 ને 3 12 નીકળે। 18માં કેટલો જવાબ આવે? 18। એટલે અહીંયા 48 8 થશે 384 માટે 18 કિલોમીટર અંતર કાપી હશે। એક સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ 4.5 સેમી છે, તો આ ત્રિકોણની પરિમિતિ કેટલી થાય? તો મિત્રો અહીંયા 4.5 ગુણ્યા 3 કરીએ તો 3 5 15, 5 વધી 1, 3 4 12 ને 13, તો અહીંયા 13.5 સેમી પરિમિતિ થશે। કે પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો થશે। સમબાજુ ત્રિકોણ છે એટલે એની ત્રણેય બાજુ કેવી હશે? સરખી હશે। હવે એના પછીનો દાખલો 24 દુ 48 અને 24 તરી 72, એટલે 2 ભાગ્યા 3 મળશે। એવી જ રીતે 54 ભાગ્યા 72, 18 તરી 54, 18 ચોક 72, પછી અહીંયા 16 દુ 32 અને 16 પંચું 80, એટલે 2 પંચાંશ મળશે। અહીંયા 20 તરી 60 ને 20 સિત્તેર 140, એટલે 3 સપ્તમાંશ મળશે। 24 દુ 48, 12 દુ 24, 12 9 108, એટલે 2 9 મળશે। એવી રીતે જોડકા જોઈએ તો 0.03 ગુણ્યા 0.1, તો અહીંયા 3 ભાગ્યા 100 ગુણ્યા 1 ભાગ્યા 10, તો 3 × 300 એ દન થશે 1000, એટલે 0.003 પહેલાંનો જવાબ આવશે ડી। બીજાની વાત કરીએ તો 0.03 ભાગ્યા 0.1, એટલે કે 3 ભાગ્યા 100 ભાગ્યા 1 ભાગ્યા 10, 3 ભાગ્યા 100 ગુણ્યા 10 ભાગ્યા 1, 10 એ દન 100 થશે। હવે 3 ભાગ્યા 10 એટલે 0.3 થશે, તો બીજાનો જવાબ આવશે સી। ત્રીજા નંબરની વાત કરીએ તો 3 ભાગ્યા 10 ગુણ્યા 1 ભાગ્યા 10, 3 × 3 10 એ દન 100, એટલે 0.03 જવાબ આવશે। તેનો જવાબ આવશે બી। અને છેલ્લો છે 0.3, એટલે અહીંયા 3 ભાગ્યા 10 ભાગ્યા 1 ભાગ્યા 10, એટલે 3 ભાગ્યા 10 ગુણ્યા 10 ભાગ્યા 1, 10 10 નીકળી જશે, એટલે જવાબ આવશે 3। તો અહીંયા આવશે એ।
તો આ સાથે જ અહીંયા ચેપ્ટર પૂરું થાય છે. મારા સોલ્યુશન ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. વિડીયો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ. આપણે આ પ્રકરણનો અહીંયા એક આખો જ વિડીયો બનાવેલો છે. તો બીજા ચેપ્ટરના વિડીયો મેળવવા માટે તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.